હલો મિત્રો, સ્વાગત છે તમારું ફ્રી એક આજના નવા વિડીયોની અંદર। મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના તાજા અને મોટા સમાચાર વિશે વાત કરીશું। આજે તારીખ થઈ છે 24/2/2026 ને વાર થયો છે મંગળવાર। 22મો હપ્તો તારીખ જાહેર। તમાકુના ભાવમાં 500 રૂપિયાનો વધારો। ખાતે લેવા માટે મળશે 3000 રૂપિયા। વાત કરીએ આગળના સમાચારની તો ઝીરો બેલેન્સ હોય તો પણ મળશે 10,000 રૂપિયાનો લાભ। 2000 રૂપિયાના હપ્તાની તારીખ જાહેર। વગર વ્યાજે રૂપિયા 3 લાખની સહાય। લગ્ન નોંધણી સરકારનું જાહેરનામું। વિધવા સહાય યોજનામાં મોટો ફેરફાર। મોદી સરકાર આપશે ભેટ। આ તમામ સમાચારની આપણે આજના એક વિડીયોની અંદર વાત કરવાની છે, એટલા માટે આજનો આ વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો। સાથે આજનો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો। તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો અને કમેન્ટની અંદર ખાસ જણાવજો કે અત્યાર સુધી તમે કઈ સરકારી યોજનાનો લાભ લઈ ચૂક્યા છો અને એમાં તમને કેટલો ફાયદો થયો છે। તો વિડીયોની શરૂઆત કરી લઈએ આજના પ્રથમ સમાચારથી। પ્રથમ સમાચારની આપણે અહીંયા વાત કરીશું તો ઝીરો બેલેન્સ હોય તો પણ મળશે 10,000 રૂપિયા। પીએમજય હેઠળ જે છે ખાતા ધારકોને અનેક મોટા લાભ મળી રહ્યા છે। આ યોજનામાં જે છે ખાતામાં બેલેન્સ ન હોવા છતાં 10,000 રૂપિયા સુધીના ઓવરડ્રાફ્ટની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે। આ ઉપરાંત ઝીરો બેલેન્સ એકાઉન્ટ સાથે રૂપે ડેબિટ કાર્ડ અને 2 લાખ રૂપિયાનો અકસ્માત વીમો પણ મળે છે। આ ખાતું ડીબીટી અને જે છે મુદ્રા જેવી સરકારી યોજનાઓ સાથે જોડાયેલું હોવાથી સરકારી સહાય સીધે જ ખાતામાં જમા થાય છે, જે આર્થિક સશક્તિકરણમાં મદદરૂપ બને છે। વાત કરીએ હવે આગળના સમાચારની તો 2000 રૂપિયાના હપ્તાને લઈને તારીખ જાહેર। પીએમ કિસાન યોજના સન્માન નિધિ યોજના હેઠળ જે છે કરોડો ખેડૂતો હવે 22મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત આપણા દેશના કરોડો જે છે ખેડૂતો 22મા હપ્તાની આતુરતાથી રાહ જોઈને બેઠા છે કે ક્યારે ખાતામાં 22મો હપ્તો જમા કરવામાં આવે। સરકારી સૂત્રો મુજબ આ હપ્તો જે છે ફેબ્રુઆરી અથવા જે છે માર્ચ 2026 દરમિયાન ખેડૂતોના ખાતામાં જમા થઈ શકે છે। એટલે કે સરકારી સૂત્રો અનુસાર જોવા જઈએ, સરકારી અહેવાલો અનુસાર જોવા જઈએ તો આપણો જે આ 22મો હપ્તો છે ફેબ્રુઆરી અથવા તો માર્ચમાં જે છે ખાતામાં જમા થઈ શકે છે। આ લાભ મેળવવા માટે ખેડૂતોએ કેવાયસી અને જમીનની ચકાસણી જેવી પ્રક્રિયાઓ પૂર્ણ કરવી અનિવાર્ય છે। એટલે કે આ હપ્તાનો તમારે લાભ મેળવવો હોય તો કેવાયસી, જમીન ચકાસણી જેવી અન્ય 6 પ્રક્રિયાઓ છે એ તમારે અહીંયા ખાસપણે પૂર્ણ કરવી પડશે, અન્યથા તમારો જે છે એ હપ્તો આવશે નહીં। જે ખેડૂતોના ડેટામાં વિસંગતતા હશે તેમને 2000 રૂપિયાનો હપ્તો મળશે નહીં। એટલે કે જે પણ ખેડૂત મિત્રના જે ડેટા છે એમાં કોઈ પણ વિસંગતતા હશે તો એમને હપ્તાનો લાભ આપવામાં આવશે નહીં। વાત કરીએ આગળના સમાચારની તો વગર વ્યાજે રૂપિયા 3 લાખ। ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ્ય સન્માન નિધિ યોજના ચાલે છે, જેનો મુખ્ય હેતુ જે છે માત્ર 3 નાણાકીય સહાય આપવાનો જ નહીં પણ કારીગરોને અન્ય રીતે પણ મદદ અને સન્માન આપવાનો છે। આ યોજનાનો લાભ જે છે પથ્થર કોતરનાર, શિલ્પકારો, ધોબી, દરજી, લુહાર, તાળ અને જે છે હથોડી બનાવનાર, કડિયા, મોચી, વાળંદ, શસ્ત્ર બનાવનાર, જે છે સાવરણી કે ટોપલી બનાવનાર અને જે છે હોડી તથા માછીમારની જાળ બનાવનારને પણ મળે છે। એટલે આમાં જે છે આ તમામ ધંધો કરતા હોય એવા લોકોને 3 લાખ રૂપિયાની વગર વ્યાજે લોન આપવામાં આવશે। વાત કરીએ આગળના સમાચારની તો લગ્નની નોંધણી સરકારનું જાહેરનામું। ભાગેલું જે છે લગ્નને લઈને હવે સરકારે કડક વલણ અપનાવ્યું છે। લગ્ન નોંધણીના નિયમોમાં મોટા વધારા કરવામાં આવ્યા છે। સુધારણા અમલી પહેલા જ સરકારે લગ્ન નોંધણીના નવા પ્રસ્તાવિત નિયમો જાહેર કર્યા છે। એટલે કે આજથી આ નિયમો પર નાગરિકોને જે છે પોતાના વાંધા સૂચનો મોકલવાના રહેશે। નિર્ધારિત સમય મર્યાદામાં જ લોકો પોતાના સૂચનો રજૂ કરશે અને જે છે પ્રાપ્ત સૂચનોના આધારે જ અંતિમ નિયમ જે છે જાહેર કરવામાં આવશે। વાત કરીએ આગળના અંતિમ સમાચારની તો વિધવા સહાય યોજનામાં મોટો ફેરફાર। ગુજરાત સરકાર દ્વારા વિધવા મહિલાઓને જે છે સામાજિક સુરક્ષા અને આર્થિક આત્મનિર્ભર બનાવવા જે છે પૂરી પાડવા જે છે કાર્યરત જે યોજનાઓ છે આપવામાં આવે છે। આ યોજના હેઠળ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે કે આ યોજનાના તમામ લાભાર્થીઓને હવે તેમની સહાયની રકમ ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક IPPBના જે છે ખાતા મારફતે ચૂકવવામાં આવશે। વાત કરીએ આગળના સમાચારની તો મોદી સરકાર આપશે ભેટ। ભારતીય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ જે છે કિસાન ક્રેડિટ કાર્ડ યોજનામાં મોટા ફેરફારોની કરવાની તૈયારી કરી છે। આરબીઆઈએ એક પ્રસ્તાવ રાખ્યો છે કે જેના હેઠળ જે છે ખેડૂતો માટે કવરેજનું વિસ્તરણ, લોન મર્યાદા અને કેસીસીના સંચાલકોમાં સુધારો કરવાનો સમાવેશ થાય છે। 6 ફેબ્રુઆરીના રોજ જાહેર કરાયેલા એક જાહેરનામામાં આરબીઆઈએ જણાવ્યું હતું કે ટૂંક સમયમાં જ સંશોધિત માર્ગદર્શિકાઓ જાહેર કર્યા છે, જેથી ખેડૂતો અને કૃષિ ક્ષેત્રની જે છે ઉભરતી જરૂરિયાતોને પણ પૂર્ણ કરવામાં આવશે। તો આજનો આ વિડીયો આપણે પૂર્ણ કરીશું। આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો। તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો। મળી શકે ના વિડીયોમાં, ત્યાં સુધી જય ભારત, જય હિન્દ।